નમસ્કાર દર્શક મિત્રો, આજે ગાંધી જયંતિ છે અને આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. ગાંધીજીને લીધે આપણે સૌ જાણીએ છીએ કે આપણું ગુજરાત જે છે તે ડ્રાય સ્ટેટ બન્યું છે, એટલે કે અહીં દારૂ પર પ્રતિબંધ છે. અને એનું કારણ પણ આપણે સૌ જાણીએ છીએ કે દારૂની સાથે સાથે જે બીજા જે વ્યસનો હોય છે, સિગારેટ, તમાકુ વગેરે જે કોઈ વ્યસનો હોય છે તેને લીધે થઈને એક ભયંકર રોગ સમાજમાં લાગુ પડે છે અને તેનું નામ છે કેન્સર. દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝના મેડિકલ પ્લસમાં હું કુમાર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે કેન્સર વિશે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, તમાકુ અને ગુટખા કે સિગરેટનું જે પેકેટ હોય છે તેની પર આપણે એક વોર્નિંગ વાંચતા હોઈએ છીએ કે કેન્સર ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. આ ઉપરાંત આપણે વાત કરીએ તો મનોરંજનની, થિયેટરમાં જ્યારે આપણે ફિલ્મ જોવા જઈએ છીએ તો ફિલ્મ શરૂ થતાં પહેલાં પણ આપણા માટે ખાસ સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે અને તે છે તમાકુ વિરોધી જાહેરાત. અને આ જાહેરાત તમે હંમેશા કોઈ પણ ફિલ્મ શરૂ થતાં પહેલાં જોઈ જશે. તો દર્શક મિત્રો, આજે આપણે કેન્સર પર વિજય કેવી રીતે મેળવવો અથવા તો કેન્સર સામે કેવી રીતે લડવું, બીજી ભાષામાં કહીએ તો, તેના વિશે ચર્ચા કરવાની છે. જે માટે અમારા સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે જાણીતા વૈદ્ય રાજેશ ઠક્કર તથા અન્ય એક ડૉક્ટર રાજકોટથી અમારી સાથે ઓનલાઈન જોડાયા છે કે જેઓ એક બહુ જ જાણીતા રેડિયોથેરાપિસ્ટ છે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં, ડૉક્ટર સાર્થક કુમાર મોહંતી. તો આ બંને મહેમાનોનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. હવે સૌથી પહેલાં હું વૈદ્ય રાજેશ ઠક્કરને પૂછીશ કે રાજેશ ઠક્કરજી, અત્યારે કેન્સર શબ્દ બહુ જ જાણીતો થયો છે. હવે આયુર્વેદ એ બહુ જ જૂનું શાસ્ત્ર છે. શું આયુર્વેદમાં કેન્સર વિશેનું કોઈ વર્ણન કરવામાં આવ્યું છે? નમસ્કાર, બહુ જ સારો પ્રશ્ન છે. આયુર્વેદમાં કેન્સરનું વર્ણન જોવા મળે છે. આયુર્વેદના જે મહાન ઋષિઓ થઈ ગયા, ચરક, સુશ્રુત વગેરે, 2800થી 3000 વર્ષ પહેલાં અંદાજે ચરક સંહિતા વગેરે જે લખાઈ છે એની અંદર કેન્સર વિશેનું વર્ણન જોવા મળે છે. એમાં એવું કહી શકાય કે લગભગ અર્બુદ નામનું એક જે ચેપ્ટર છે એ અર્બુદ નામના ચેપ્ટરની અંદર બધા અનેક પ્રકારના કેન્સર વિશેનું વર્ણન જોવા મળી રહ્યું છે. એટલે એમાં 7 પ્રકારના અર્બુદ કીધા છે. એ દોષો પ્રમાણે એના પ્રકાર પણ પાડવામાં આવેલા છે અને એના વિશેનું વર્ણન જોવા મળે છે. અને એ લાઈફ થ્રેટનિંગ એટલે કે મૃત્યુનું કારણ પણ બની શકે છે એવું આપણને જાણવા મળે છે ગ્રંથોની અંદરથી માહિતી. મારી વ્યક્તિગત રીતે હું વાત કરું તો મેં પણ એવા અનેક દર્દીઓ, લગભગ મારી 26 વર્ષની આયુર્વેદિક વ્યવસાયની કારકિર્દીમાં એક વૈદ્ય તરીકે મેં 700થી વધારે કેન્સરના દર્દીઓને જોયા છે. અને કેટલા પણ એવા હતા કે જેને ચેલેન્જિયસ હતું અને લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હતી. કેટલીક પરિસ્થિતિઓમાં તો કુમારભાઈ એવું થતું હતું કે ના સર્જરી થાય, ના કીમોથેરાપી કે ના રેડિયેશન થઈ શકે. અને એવી કન્ડિશનની અંદર પણ આયુર્વેદ સારવારે બચાવ્યા હોય અને એમની જિંદગીને એક્સપાન્શન મળ્યું હોય એવા પણ અનેક ઉદાહરણો જોયેલા છે. તો બિલકુલ. તો રાજેશભાઈ, આપણને એવું લાગી રહ્યું છે કે જે શાસ્ત્ર છે, આયુર્વેદનું જે શાસ્ત્ર છે તેમાં વર્ષો પહેલાં કેન્સરનું વર્ણન આપેલું જ હતું. અને કેન્સરમાં ખાસ કરીને જોઈએ તો ઇમ્યુનિટી જે છે તે ઓછી થઈ જતી હોય છે. તો આ જે ઇમ્યુનિટીને કારણે જે કેન્સર શરીર ઉપર હાવી થઈ જતું હોય છે, તો ઇમ્યુનિટી વધારવાના જો આપણે કહીએ તો ઉપાયો તે આયુર્વેદમાં આપેલા છે ખરા? ચોક્કસ, ઇમ્યુનિટી વધારવાના પણ ઘણા ઉપાયો છે અને કેન્સરનો પ્રતિરોધ કરવાના, એની ચિકિત્સા કરવાના, એગ્રેસિવ થઈને એને મટાડવાના એવા પણ અનેક ઉપાયો જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને ઇમ્યુનિટીની વાત કરું તો એને 3 પ્રકારની કીધી છે. સહજ છે, યુક્તિકૃત છે અને કાલજ છે. સહજ એટલે માતા પિતા તરફથી વારસામાં મળે. કાલજ એટલે ઋતુ પ્રમાણે આવે, કે જેમ કે હવે જે ચાલુ થવાની છે 1 મહિના પછી, તો હેમંત અને શિશિર ઋતુ એટલે શિયાળાની ઋતુમાં વ્યક્તિની ઇમ્યુનિટી બહુ સારી હોય. અને યુક્તિકૃત એટલે ઔષધોથી જેને સિદ્ધિ પ્રાપ્ત કરી અને રોગપ્રતિકારક ક્ષમતાને વધારી શકાય. આપણે આયુષ અને કોરોના તબક્કામાં આયુષ ઔષધિઓ જોઈએ આપણે તો સંસમની વટીને વગેરે, ચ્યવનપ્રાશને વગેરે અનેક ઔષધિઓ આવી અને બધાના ધ્યાનમાં આવ્યું કે ઇમ્યુનિટીના બહુ જ સારા ઔષધો આયુર્વેદમાં છે. બીજું, કેન્સરની બાબતમાં પ્રતિરોધની ચિકિત્સાની આપણે વાત કરીએ તો કેન્સરની પણ અનેક પ્રતિરોધ ચિકિત્સાઓ છે.
ઇવન એની અંદર એવું પણ કહી શકાય કેટલાક પંચકર્મ પણ કરાવી શકાય છે અને સાથે સાથે એવું પણ થઈ શકે છે કે એમાં ઔષધો દ્વારા પણ સારવાર થઈ શકે. હું એક જ પેશન્ટની વાત કરું તો મુંબઈનું એક દર્દી હતું, પેન્ક્રિયાઝનું ચોથા સ્ટેજનું કેન્સર. ચોથા સ્ટેજનું એટલે CA19.9 એ નામના જે એક એબડોમિનલ કેન્સર એટલે પેટના કેન્સરનો જે ઇન્ટરનેશનલ ક્રાઇટેરિયા છે, તો એ એમનું 40 હોવું જોઈએ, એને બદલે 8,600 લઈને મારી પાસે આવેલા. ઓહો. પરિસ્થિતિ એવી હતી કે એમનું હૃદયનું પમ્પિંગ 18% અને ચોથા સ્ટેજનું કેન્સર, એ 2 ચમચી પાણી પણ ન પી શકે એવી કન્ડિશન હતી અને લગભગ 1.5 થી 2 મહિનાનો સમય એટલા માટે આપવામાં આવ્યો હતો કે ડૉક્ટરો દ્વારા ત્યાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કે એમને સર્જરી ના થઈ શકે. 18% પમ્પિંગ છે એટલે ઓન ટેબલ એનેસ્થેસિયા આપવામાં આવે ને એ શોકમાં જતું રહે પેશન્ટ, તો પછી એમાંથી ઊભું પણ ના થઈ શકે. ના સર્જરી થાય, ના કિમો થાય, ના રેડિયેશન થાય. અને એમને અમે કન્ઝર્વેટિવ આયુર્વેદિક ટ્રીટમેન્ટનો એપ્રોચ આપ્યો અને ઔષધો આપીને આયુર્વેદના જે મહારસાયણો જે છે, હીરક ભસ્મ છે, સર્વેશ્વર પરપટી છે, અને એનું યોગ્ય ડોઝ અને પેશન્ટની જે જરૂરિયાત હતી એ પ્રમાણે નક્કી કર્યું અને આપ્યું ને 2 મહિનાનો જે સમયગાળો હતો અમે 14 મહિના સુધી એને એક્સટેન્ડ થતા જોયો. એટલે આ આયુર્વેદની શ્રેષ્ઠતા છે. એટલે એ કેન્સરના કોષોને પણ મારે છે પણ તંદુરસ્ત કોષોને નુકસાન કર્યા વગર કેન્સરના કોષોને મારી શકે મારતું હોય છે. બિલકુલ. અમારી સાથે અન્ય એક જાણીતા રેડિયોથેરાપિસ્ટ રાજકોટથી जुड़ गया है डॉक्टर सार्थक कुमार मोहंती. सार्थक कुमार जी, आपका हमारे स्टूडियो में बहुत बहुत स्वागत है हमारे कार्यक्रम में. तो सबसे पहले तो आप ये बताइए कि अकॉर्डिंग टू एलोपैथी कैंसर क्या है? Basically, cancer is a abnormal uncontrolled cell growth, cell division. जैसे शरीर में बहुत सारे जो कोशिका रहते हैं, कोशिका से टिश्यू बनते हैं. तो ये जो अगर कोई कारण की वजह से ये कोशिकाएं अनकंट्रोल्ड मैनर में डिवीजन होके बढ़ जाए शरीर में, कोई भी जगह पे वो गांठ या फिर घाव जैसा दिखे तो उसको लेमैन में कैंसर बोलते हैं. जी बिल्कुल. अच्छा, ये जो आपने जो कैंसर के बारे में जो बताया कि कैंसर की आपने व्याख्या की, एज अ रेडियोथेरापिस्ट किस हिस्से का, बॉडी के किस हिस्से का कैंसर सबसे ज़्यादा इंडिया में देखने को मिलता है? इंडिया में बेसिकली हेड एंड नेक कैंसर बहुत ज़्यादा देखने को मिलता है. मुख गह्वर में जो ओरल कैविटी के अंदर जो कैंसर है बनता है वो मोस्टली देखने को मिलता है बिकॉज ऑफ टोबैको च्यूइंग इज वेरी कॉमन इन इंडिया. एंड फीमेल्स में ब्रेस्ट कैंसर एंड सर्वाइकल कैंसर्स आर बीइंग सीन इन मोस्टली इन पेशेंट्स. जी રાજેશભાઈ, હું તમારી પાસે આવીશ કે જે રીતે સાહેબે આપણને વાત કરી કે હેડ એન્ડ નેકનું જે કેન્સર છે તે ખાસ કરીને પુરુષોમાં વધુ જોવા મળતું હોય છે. બહેનોમાં બ્રેસ્ટ કેન્સર છે, યુટરસનું કેન્સર છે, આનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. તો હવે જો આપણે વાત કરીએ તો હેડ એન્ડ નેક જે કેન્સર છે સામાન્ય રીતે વ્યસન કે તેને લીધે થતા આ બધા કેન્સર હોય છે. હવે આયુર્વેદમાં આવા કોઈ વ્યસનોને લીધે કેન્સર થતું હોય અથવા તો કેન્સરના અન્ય જે કારણો છે તેના વિશે કોઈ વર્ણન કરાયું છે? ચોક્કસ કેન્સરના કારણો વિશેનું વર્ણન છે, પરંતુ તમાકુ એ આયુર્વેદના જ્યારે ગ્રંથો લખાયા, કેમ કે લઘુત્રય અને બૃહત્રય 3 મોટા ગ્રંથો જે છે એ 2500 થી 3000 વર્ષ પહેલાં લખાયેલા. ચરક, સુશ્રુત અને અષ્ટાંગ હૃદય નામના જે ઋષિઓ હતા એમને જે લખ્યું છે, વાગ્ભટ ઋષિ હતા અને અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો. એ પછીના તબક્કામાં 16મી સદીમાં, 14મી સદીમાં, 18મી સદીમાં ગ્રંથો લખાયા એટલે ત્યારે કદાચ તમાકુનો વ્યાપ વધવાનો શરૂ થયો હતો. એટલે જૂના ગ્રંથોમાં એનો ઉલ્લેખ ન મળે પણ નવા ગ્રંથોમાં એનો થોડો અછડતો ઉલ્લેખ મળે છે. પણ અત્યારે એનું જે પ્રચલન છે ને એ તો કદાચ 3 સદી પહેલાંના ગ્રંથોમાં પણ જે જોવા મળી રહ્યું છે એટલું બધું પ્રચલન નહોતું, પરંતુ કારણો લખ્યા છે કે અયોગ્ય રીતે કોઈપણ કોષ ઉપર, કોઈપણ અંગ ઉપર એવો વિકૃત રીતે દબાવ આવે, અયોગ્ય ખોરાક ખાવામાં આવે કે જે કુદરતી રીતે વિરુદ્ધ સ્વરૂપનો હોય, વિરુદ્ધ આહાર હોઈ શકે, અયોગ્ય ચિકિત્સા કરવામાં આવે, આવા અનેક પ્રકારના કારણો લખ્યા છે. સાથે કરીને એટલે એવા કોષો બને કે જે ગ્રંથિત થઈ જાય, એકીકૃત થઈ જાય છે. જે આપણે ડૉક્ટર સાર્થક સાહેબે કીધું કે અનકન્ટ્રોલ ગ્રોથ છે, એટલે એ
અયોગ્ય કોષો છે, એબનોર્મલ કોષ છે, એટલું બધું મલ્ટિપ્લિકેશન થાય છે એનું કે મલ્ટિપ્લિકેશન થાય અને એબનોર્મલ થઈને એટલી ગાંઠ મોટી થઈ જાય કે એને કોઈ કંટ્રોલ ના કરી શકે. એટલે એવા પણ આયુર્વેદના ગ્રંથોમાં જે ઉલ્લેખ છે. અર્બુદ એટલે કેવું, પર્વત, એનું એક નિશાની છે. તો પર્વતની જેમ એકદમ ઉપસીને મોટો ભાગ થઈ આવ્યો હોય, તો એવા પ્રકારનું જે કંઈ રોગ થાય છે અને એ લાઈફ થ્રેટનિંગ, જીવનને હાનિ કરી શકે છે, જીવનને ખેંચી શકે છે. તો અંતરવિદ્રધિથી લખીને એવા અર્બુદના કેટલાક પ્રકાર છે કે જે અંદર પેટના અવયવોમાં, એટલે કે લીવર કેન્સર થાય, કિડનીની ઉપર પણ થઈ શકે અને પેટમાં પણ, આંતરડામાં પણ થઈ શકે, જઠરમાં પણ થઈ શકે, એનો આયુર્વેદમાં ઉલ્લેખ જોવા મળે છે. એવી રીતે મગજમાં પણ થઈ શકે છે. તો હેડ એન્ડ નેકની જે તમે વાત કરી, તો એમાં તમાકુ ચાવવું એટલે બેઝલ ટંગ, સીએ ટંગ અને જે કહી શકાય કે બકલ મ્યુકોઝા જે છે, તો એ આખું ગલોફાની જે ચામડી કહીએ છીએ, એ બેની અંદર જે તમાકુ ભરાઈ રાખવાની જે આદત હોય ને, તો 40% કેસ એવા જોવા મળે છે. અને કેન્સરના કારણે મૃત્યુ થવાના જે કારણો છે એમાં 40% સૌથી વધારે આ તમાકુનું વ્યસન જે છે એ કારણ જોવા મળે છે. अच्छा डॉक्टर मोहंती सर, जो भी आपने अभी बताया कि भाई जो कैंसर की आपने डेफिनेशन बताई, फिर हमने हेड एंड नेक की कैंसर की भी बात की. कैंसर में जो हमारी जो बैड हैबिट्स है, जिसको हम व्यसन बोलते हैं, उसके अलावा भी और कोई रीजंस है जिसकी वजह से कैंसर हो सकता है, या कोई ऐसी थेरापी है जिसकी एडवर्स इफेक्ट, जिसकी कोई उल्टी इफेक्ट हो और उसकी वजह से भी इन फ्यूचर शायद कैंसर हो? बेसिकली कैंसर के जो कारण होते हैं, ये खाली तम्बाकू और अल्कोहल ऐसा नहीं है. बेसिकली दीज आर ये जो कैंसर के कारण है, बेसिकली मैं डिवाइड करता हूँ दो रीजन, दो आयाम में. पहला आयाम है कि नॉन मॉडिफाइबल रिस्क फैक्टर्स, और दूसरा है मॉडिफाइबल रिस्क फैक्टर्स. नॉन मॉडिफाइबल रिस्क फैक्टर में जैसे कि मान लीजिए जेनेटिक फैक्टर या हेरिडिटरी फैक्टर है, और फैमिलियल है, कोई जीन अबनॉर्मली बिहेव कर रहा है, जैसे कि BCA1 और 2 जीन, जैसे कि ब्रेस्ट कैंसर में मोस्टली बिहेव करता है. दीज आर नॉन मॉडिफाइड रिस्क फैक्टर्स. वी कैन नॉट चेंज इट, हम इसको चेंज नहीं कर सकते. बट दूसरा है मॉडिफाइबल रिस्क फैक्टर्स, लाइक ऑलरेडी हम डिस्कस कर चुके हैं, स्मोकिंग, अल्कोहल, एंड डॉक्टर साहब ने भी बताया कि अदर, जैसे कि हमारा हैबिट, जो डाइटरी हैबिट में कुछ प्रॉब्लम रहती है, एक्सरसाइज ना करना, रेगुलर एक्सरसाइज करना, एनवायरमेंटल फैक्टर्स लाइक एनवायरमेंटल टॉक्सिन्स, पेस्टिसाइड्स, एंड आल्सो अदर सम काइंड ऑफ वायरस, मींस HPV वायरस जो रहता है, जो बच्चेदानी के जो यूटेरस का लोअर पार्ट है, सर्विक्स बोलते हैं, उसमें सर्वाइकल कैंसर होता है, HPV वायरस, ह्यूमन पापिलोमा वायरस, एंड आल्सो अदर कैंसर्स लाइक हेपाटोसेलुलर कार्सिनोमा जो लीवर में होता है, जो दो वायरस की वजह से होता है, हेपाटाइटिस बी वायरस और सी वायरस. एंड आल्सो रेडिएशन कैन cause cancers, but it is not like that much risk of having the risk of cancer from radiation is less than 2 to 3%. जी सर, unlikely. जी सर. आप जो भी आंसर दे वो हिंदी में दे, ताकि हमारे जो भी दर्शक है वो आराम से समझ पाए. હું વૈદ્ય રાજેશભાઈ પાસે આવીશ કે રાજેશભાઈ, આપણે જો વાત કરીએ કે ભાઈ એમણે જે કંઈ વાત કરી કે ભાઈ એમાં અન્ય પણ કારણો હોય છે, વ્યસન સિવાયના પણ કારણો હોય છે, લાઇફસ્ટાઇલ અને ડાયટની તેમણે વાત કરી. આયુર્વેદે કેન્સર જો કોઈને થયું હોય તેવા વ્યક્તિએ, તો તેણે કેવો આહાર લેવો જોઈએ? હા, બહુ સારો પ્રશ્ન છે. પહેલાં હું એમના જ એક વાત કરી છે, એના સમર્થનમાં એ કહું, રેડિયેશનનું પણ એક કારણ બને છે. એટલે આપણને એવું હોય કે કોઈ રોગ થયો હોય, ના આપણે ફટાફટ CT સ્કેન કરાવી લઈએ, MRI કરાવી લઈએ, એક્સરે કરાવી લઈએ, આવું જે એક આપણી આદત છે. તો એ ઓવર રેડિયેશન જે છે ને, એ પણ ભલે નાનું કારણ છે પણ એ પણ કારણ બને છે. તો જરૂર ન હોય ત્યાં સુધી ડૉક્ટર વૈદ્ય તમને સલાહ ન આપે ત્યાં સુધી સામેથી જઈને વધારે પડતું રેડિયેશન એટલે એવા કિરણોનું સેવન ન કરવું કે જે કેન્સરનું કારણ બની શકે છે. બરાબર. બીજી એક વસ્તુ, તમે ખોરાકની અને લાઇફસ્ટાઇલની વાત કરી, તો એક હમણાં મેં સર્વે વાંચ્યો હતો, ધોળકા જે છે એની બાજુમાં એક ગામ છે, કેલિયાવાસણા કે એવું કંઈક નામ છે. તો આખા ગુજરાતમાં સૌથી વધારે
કેન્સરનું પર્સન્ટેજ વાઇઝ આઈ થિંક 58% છે. જી એક આવડું અમથું કદાચ 2,500 કે 3,000નું ગામ હોય તો એમાં 58% લોકોને કેન્સર છે. હવે બીજી એક વાત કે એનું કારણ, તો એનું કારણ જ્યારે રિસર્ચમાં આવ્યું, આ ગુજરાત સરકારનો ઓફિશિયલ ડેટા છે, તો એની અંદર એવું હતું કે એની અંદર સૌથી વધારે શાકભાજીનું ઉત્પાદન પણ એ ગામ અને આજુબાજુના ગામના ખેડૂતો કરે છે. એટલું બધું ઓવર કેમિકલનું રિએક્શન આવે છે, રાસાયણિક ખાતરોનું એટલું બધું ડમ્પિંગ થાય છે જમીનમાં કે જ્યારે ડસ્ટિંગ કરતા હોય, ફેલાવતા હોય ત્યારે એ એમના શ્વાસોશ્વાસમાં જાય, એટલે સૌથી વધારે ફેફસાના કોષો અને બીજા જે છે કિડનીમાં, અને એ જે છે કેમિકલ વસ્તુ આવ્યું, ઝેર વસ્તુ આવી તો આપણા લીવરને ફિલ્ટર કરવું પડે, એટલે લીવરમાં પણ જાય, તો એ ત્યાં જઈને આવા બધા મોટા કેન્સર જે છે એનું કારણ બને. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે શક્ય બને ત્યાં સુધી કેમિકલ એક્સપોઝર અને ફર્ટિલાઇઝર છે, પ્રિઝર્વેટિવ છે, પેસ્ટિસાઇડ છે, એનાથી બચવું અને કુદરતની નજીક રહેવું, આ મારી દ્રષ્ટિએ સરસ ઉપાય હોઈ શકે. જી હવે હું ડૉક્ટર સાर्थक कुमार પાસે આવીશ. डॉक्टर सार्थक जी, तो आप एक रेडियोथेरापिस्ट है, तो सबसे पहले आप ये बताइए कि कैंसर में रेडियोथेरापी क्या है और किस तरीके से यूज़फुल होती है. हाँ जी, ये बेसिक क्वेश्चन एज ए रेडिएशन ऑन्कोलॉजिस्ट बहुत लोग रेडिएशन के नाम सुनते ही डर जाते हैं. बेसिकली वो लोग समझते हैं कि रेडिएशन कुछ बिजली की झटका दे देता है, या फिर कुछ सेक देता है, या फिर शॉक देता है, या फिर इट इज ए पेनफुल प्रोसीजर, या फिर ये देने से शरीर जल जाता है. बट बेसिकली ये ऐसा कुछ नहीं होता है. एक मशीन है जिसको लीनियर एक्सेलरेटर बोलते हैं, उसके मशीन के हेड से जो किरण निकलते हैं, विकिरण, वो दूर से ही पेशेंट के शरीर में आके एग्जैक्टली जहाँ पे ट्यूमर है उसी जगह पे टारगेटेड थेरेपी हम कर सकते हैं, उसको रेडिएशन थेरेपी बोलते हैं. जी अच्छा, तो एग्जैक्टली क्या कर जी बोलिए. शरीर में जाके वो किरण जो सेल रहते हैं, जो कोशिका हमने पहले बताया था, उस जो कैंसर सेल रहते हैं उसके जो ब्रेक करता है, सिंगल स्ट्रैंड ब्रेक करता है, डबल स्ट्रैंडेड ब्रेकेज होता है, वो सेल कोशिकाओं को मार देता है. जी अच्छा, तो डॉक्टर साहब, ये जो रेडियोथेरापी जो होती है उसकी अगर हम बात करें तो कैंसर के हर पेशेंट पे रेडियोथेरापी देना ज़रूरी होता है, या तो फिर जो कैंसर है वो इम्यूनिटी सप्रेसिव डिसऑर्डर भी है, तो कितनी इम्यूनिटी होती है तो हम रेडियोथेरापी दे सकते हैं? हम ऐसा कुछ नहीं होता है. बेसिकली सपोज सर्जरी हो जाती है, सपोज हेड एंड नेक में सर्जरी हो जाती है, हमें हिस्टोपैथोलॉजी रिपोर्ट, पैथोलॉजी रिपोर्ट से पता चलती है कि इसमें रेडिएशन देना है या फिर इसमें रेडिएशन नहीं देना है. अगर हाई रिस्क फीचर्स रहता है तो ही रेडिएशन आती है, अदरवाइज नहीं आती है. उसको एडजुवेंट ट्रीटमेंट बोलते हैं. और इम्यूनिटी वाइज पेशेंट अगर एज सच इम्यूनिटी को बढ़ाना पड़ेगा पेशेंट का. कोई भी कैंसर ट्रीटमेंट कोई भी हो, रेडियोथेरापी लो, कीमोथेरापी लो, पेशेंट का इम्यूनिटी यूजुअली कम रहती है एंड उसको बढ़ाना पड़ना चाहिए. और उनका डाइटरी हैबिट को चेंज करना पड़ेगा. ज्यादा प्रोटीन युक्त पड़ना चाहिए, और उसके हिसाब से उसका इम्यूनिटी धीरे धीरे भी बढ़ेगा और रेडियोथेरापी उसके हिसाब से अपना काम करेगा. जी વૈદ રાજેશભાઈ પાસે આવીશ. તો રાજેશભાઈ, જે આપણે વાત કરીએ કે આયુર્વેદમાં એવું કહેવાય છે કે જૂના અને હઠીલા રોગોનો ઇલાજ, તો હવે એમાં એક પંચકર્મની પણ એક થેરાપી હોય છે આયુર્વેદમાં, કે જે પંચકર્મ શુદ્ધિકરણ માનવામાં આવે છે. પંચકર્મ તે કેન્સરના રોગોમાં કેટલું ઉપયોગી થાય છે? પંચકર્મ એ કેટલીક કન્ડિશન એવી હોય એમાં થઈ શકે, પણ પંચકર્મ કરાવવું હોય તો એની મુખ્ય જે બે થેરાપી છે એમાં આવે છે વમન કર્મ અને વિરેચન કર્મ. તો એ જેમ એક સર્જરી કરાવવાની હોય તો એ પેશન્ટની યોગ્યતા જોવી પડે છે. રેડિયેશન કરાવવું હોય તો પણ એની યોગ્યતા જોવી પડે છે. એવી રીતે પંચકર્મ કરાવવું હોય તો યોગ્યતા જોવી પડે. એ દરેક વ્યક્તિએ, કે ધારો કે એને બ્રેઇન ટ્યુમર થયું અથવા લંગ્સમાં ટ્યુમર છે કે કિડનીમાં છે, તો એ કન્ડિશન સારી હશે તો પંચકર્મ થઈ શકે. કન્ડિશન સારી નહીં હોય, ઉંમર ફેવર નહીં કરતી હોય અને
ધારો કે સર્જરી કરાયા પછી અથવા તો કિમોથેરાપી કરાવ્યા પછી પેશન્ટ આવેલું છે અને ખૂબ ઇમ્યુનિટી એની સપ્રેસ થયેલી છે, એવી કોઈ કન્ડિશન છે, તો એમાં પંચકર્મ ન થઈ શકે. દરેક વ્યક્તિએ એ જ સમયે એનું કેસ જોઈ અને એનાલિસિસ થાય, પણ પંચકર્મ ડિટોક્સિફિકેશન માટે અને ધારો કે સારું થઈ ગયા પછી ન થાય એ માટે, સારી કન્ડિશન હોય, વ્યક્તિ ક્ષમતાવાન હોય, તો એ સમય ન થાય માટે પણ પંચકર્મ બહુ જ સારું રહે. દોષોનો જમાવ હોય એને શુદ્ધિકરણ કરીને ક્લીન કરવાનું છે. એટલે ડિટોક્સિફિકેશન ઓફ બોડી એટલે એ કેન્સરને ફરીથી થતું રોકી શકે. અને બહુ જ એક વાત કरूँ कि रेडिएशन છે, ધારો કે हमारे जो सर है वो अभी बोल रहे हैं, तो हमारे पास जो है ना आने वाले पेशेंट, उसमें रेडियोथेरापी के जो साइड इफ़ेक्ट्स कुछ कंडीशन में जो होते हैं, तो 20% ऐसे होते हैं कि जिनको सर्जरी और उसके बाद ये रेडिएशन चल रहा है, लेकिन उसकी साइड इफेक्ट कम हो उसके लिए आते हैं. तो हमने कुछ औषधियाँ ऐसी ढूंढ के रखी है, जैसे मोती पिष्टी, रियल पल है, उसमें से एक प्रोसेस करके आयुर्वेद के ग्रंथों में मिली जाती है जी. उसकी वजह से मैंने 50 to 70% रेडियोथेरापी के जो साइड इफेक्ट्स है उसको भी कम होते हुए देखा है. तो दो साइंस एक दूसरे के पूरक बन सकते हैं, इसका एक उदाहरण है जी. बहुत ही बढ़िया बात बताई वैद्य राजेश ठक्कर जी ने कि दो साइंस एक दूसरे के पूरक हो सकते हैं. अच्छा, मैं डॉक्टर मोहंती जी के पास अब आना चाहूँगा क्योंकि अभी ज़्यादा टाइम नहीं बचा है. मैं डॉक्टर मोहंती से यही कहना चाहूँगा कि आखिर में आप हमारे दर्शकों के लिए क्या संदेश देना चाहते हैं? बेसिकली रेडिएशन ट्रीटमेंट को ना घबराएं, कैंसर को ना घबराएं. रेडिएशन कैंसर अगर अर्ली अवस्था में पता चल जाता है तो उसका क्योर हो सकता है. खाली रेडिएशन से भी कुछ बीमारी अच्छे हो सकते हैं. आधुनिक रेडिएशन टेक्नोलॉजी जो आ गया है लीनियर एक्सेलरेटर के वजह से, अभी और भी आधुनिक टेक्नोलॉजी ऐसे आ गए हैं, जैसे कि मान लीजिए IMRT हो जी, तो IGRT हो, SBRT टेक्निक हो या फिर VMAT टेक्निक हो, उसमें बहुत ही कम समय पे हम रेडिएशन दे सकते हैं और कैंसर को मिटाया जा सकता है. अगर सटीक टाइम पे सटीक सलाह लेके किया जाए तो पेशेंट्स का बीमारी अच्छा हो सकता है और उनका क्वालिटी ऑफ लाइफ को बढ़ाया जा सकता है. बिल्कुल. વૈદ્ય રાજેશ ઠક્કરજી, છેલ્લે અમારા દર્શક મિત્રો માટે સંદેશ. હા, એક બહુ જ સારો કે કેન્સર એટલે કેન્સલ નહીં, બરાબર છે. જેમ આધુનિક મેડિકલ સાયન્સની પાસે અનેક સારવાર ઉપલબ્ધ છે, એવી રીતે આયુર્વેદમાં પણ છે. કેટલીક પરિસ્થિતિ એવી થાય કે જ્યાં ના સર્જરી થાય, ના કિમોથેરાપી થઈ શકે કે ના થઈ શકે, અથવા મેટાસ્ટેટિસ થયું હોય, લંગ્સમાં હતું અથવા તો બ્રેઇન ટ્યુમર હતું ને કાઢ્યું ને પછી આખા શરીરમાં ફેલાયું, લીવરમાં છે, બીજી બધી જગ્યાએ એવી કન્ડિશન આવે કે જ્યારે કોઈ ઉપાય ન હોય ત્યારે આયુર્વેદના જે કાર્ય કરતા હોય એવી નિષ્ણાતો પાસે જજો. બહુ જ સરસ થેરાપી છે અને એવા કેટલાક કોષો અને એવી શ્રેષ્ઠ ઔષધિઓ છે કે જે અનિયંત્રિત ગ્રોથ થઈ અને ચારે બાજુ ફેલાયેલું છે અને અનેક અંગોમાં ગયેલું મેટાસ્ટેટિક, મલ્ટિપલ મેટાસ્ટેટિક, એ કન્ડિશનમાં આયુર્વેદની સારવાર જ્યાં પણ કોઈ હોપ નથી ત્યાં બહુ જ સારો આશાસ્પદ પરિણામ આપે છે. જી જી બિલકુલ. વૈદ્ય રાજેશભાઈ ઠક્કર અને ડૉક્ટર સાર્થક કુમાર મોહંતી અમારી સાથે જોડાયા તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જોયું ને, આયુર્વેદ હોય કે એલોપેથી, આપણે એક જ વાત કહી શકાય કે જો યોગ્ય સમયે નિદાન થાય તો કેન્સર જેવા રોગનું પણ નિવારણ, તેનો ઉપાય અને તેની સારવાર જો કહીએ તો તે શક્ય છે. અમે ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.